નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે પેન્શનરો માટે આજ સાંજે આવ્યા છે એક મોટા સમાચારની। તો મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો જો તમે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના આગામી પેન્શન વધારાને લઈને આવ્યો છે એક સચોટ અંદાજ। તો મિત્રો, કયો સચોટ અંદાજ આવ્યો છે અને કેટલો આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વલક્ષી છે, તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના અંગેના આંકડા બહાર આવી રહ્યા છે। તો સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો નથી। જો કે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે। તો ચાલો જાણીએ કે પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, દરેક પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં સત્તાવાર વધારો જાહેર કર્યો નથી। તો હવે ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે। તો આજના વિડીયોમાં આપણે તે પણ ચર્ચા કરવાના છીએ કે કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં કેટલો વધારો થઈ શકે છે। તો સરકારે હજુ સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી નથી। તો આ જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની અપેક્ષા પણ છે। તો આ દરમિયાન એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ અંગે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો ચાલો જાણીએ આજના વિડીયોમાં। તો ખાસ કરીને વધારો જાહેર થયો નથી, પરંતુ વધારા માટે એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો તે અંદાજની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓ આ આંકડાની અપેક્ષા રાખે છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI ડેટા મહત્વપૂર્ણ છે। તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 મહિના માટે AICPI ડેટા જાહેર કરવામાં આવ્યો છે। તો આ 12 મહિનાના આંકડા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર લાવ્યા છે। તો ડીએની ગણતરી દર 12 મહિના માટે AICPI ડેટાની સરેરાશને લઈને કરવામાં આવે છે। તો આ ગણતરી 2016ને 7મા પગાર પંચના આધાર વર્ષ તરીકે રાખીને કરવામાં આવે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 3 મહિનાના બાકી એટલે કે ડીએ એરિયર્સ સાથે આવશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને સુધારો કરવામાં આવે છે। તો આગામી ડીએ બાકી રકમ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। તો ડીએ વધારાનો ખુલાસો સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવે છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ જાહેરાત એપ્રિલમાં કરવામાં આવશે। તો પરિણામે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના ડીએ બાકી રકમ એપ્રિલમાં 3 મહિનાના ડીએ બાકી રકમ સાથે ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે। તો 7મા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે। તો હવે 58% ડીએ થઈને 10,440 રૂપિયા મળતા હશે। તો દર મહિને પગાર વધારો 360 રૂપિયાનો થશે અને 3 મહિનાના બાકી પગાર એકસાથે 1,080 રૂપિયા આવશે। તો વાર્ષિક પગાર વધારાની વાત કરીએ તો 4,320 રૂપિયાનો વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને તે પગાર ભથ્થા અને પેન્શનમાં ફેરફારની ભલામણો કરે છે।
તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની રચનાને 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી. તો જ્યારે તેને તૈયાર કરવા માટેની સમિતિની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. તો એવી અપેક્ષા છે કે તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જો કે આ જાહેરાત મે 2027 સુધીમાં થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગારમાં મોટો વધારો થશે. તો જ્યારે બે સ્તરોનું મર્જર કરવામાં આવે છે ત્યારે મર્જ થયેલા સ્તરનો પ્રારંભિક મૂળ પગાર બે સ્તરોના ઉચ્ચતમ સ્તર જેટલો અથવા તેનાથી થોડો વધારે હોઈ શકે છે. તો હાલમાં લેવલ 1 કર્મચારીનો માસિક મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે અને લેવલ 2 કર્મચારીનો માસિક મૂળભૂત પગાર 19,900 રૂપિયા છે. તો આવી સ્થિતિમાં જો લેવલ 1 અને લેવલ 2ને મર્જ કરવામાં આવે છે તો એક નવું સ્તર એ બનાવવામાં આવે છે. તો જો આવું થાય તો આ નવા સ્તરનો પ્રારંભિક મૂળ પગાર 19,900 રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.